હાસોટ શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી। ઈદ નિમિત્તે વહેલી સવારે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। હાસોટ શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી। ઈદ નિમિત્તે વહેલી સવારે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થયા। પરંપરાગત પહેરવેશમાં સજ્જ લોકોના ઉમટેલા જનસમુદ્રએ સમગ્ર વિસ્તારને આધ્યાત્મિક માહોલથી મળી દીધો। ઈદગાહ ખાતે ઇમામશ્રીએ ઈદની ખાસ નમાજ અદા કરાવી, જેમાં હજારો લોકો એકસાથે નમાજ પઢી અલ્લાહની બંદગી કરી। નમાઝ બાદ ઇમામશ્રીએ સમાજમાં શાંતિ, સૌહાર્દ, ભાઈચારો અને દેશની પ્રગતિ માટે ખાસ દુઆ કરી। નમાઝ પૂર્ણ થયા બાદ લોકો એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી। નાના બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો, જ્યારે વડીલો દ્વારા પણ પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે હાસોટ પોલીસ પણ તૈનાત રહી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી। પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો। ઈદના આ પવિત્ર દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં આનંદમય માહોલ જોવા મળ્યો। લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત કરી તહેવારની ખુશીઓ વહેંચી। સમગ્ર હાસોટમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી પૂર્ણ થઈ, જે ગામની એકતા અને સૌહાર્દનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે। વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ હાસોટ।